શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રિંકલ પરમાર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. શેરીથી સંસદ સુધીના ખાસ કાર્યક્રમ અંતર્ગત લો કોલેજના વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કરી અને મતદાન માટે શપથ ગ્રહણ કર્યા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તે આવનારી પેઢીના વકીલો છે અને ત્રીજા વર્ષના લોમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓમાંથી કોઈ પણ આ સાલ જે એપ્રિલ મહિનામાં જે સાંસદની ચૂંટણી આવવાની છે તેમાં મતદાન કરશે. તો મતદાન માટે આજે એમની પાસે એક પ્રતિજ્ઞા લેવડાવવાની છે. તેઓ પ્રતિજ્ઞા પણ લેશે અને સાંસદ કેવા હોવા જોઈએ તે વિશે પોતાના વિચારો વ્યક્ત કરશે. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમને મળેલ મતાધિકારનો ચોક્કસ ઉપયોગ કરીશું. અમે મતદાન કરીશું અને અન્યોને મતદાન કરવા માટે પ્રેરણા આપીશું અને દેશની સેવા કરીશું. અમે મતદાન કરશું, જરૂર કરશું. અમારી કલ્પનાનો એવો સંસદ સભ્ય હોવો જોઈએ કે જે અમે ખાસ કરીને લેડીઝો છીએ, જે લેડીઝોના મુદ્દાને પોતાના મુદ્દા સમજી અને એની કાર્યવાહી ઝડપથી કરે એવા સંસદ સભ્યોને અમે ચૂંટીશું. સંગીતા સોરઠિયા, ઓન ડીએલ લો કોલેજ. હું રાઇટ ટુ રિકોલ વિશે એ વિચારું છું કે અમે સંસદ સભ્યએ કોઈ વ્યક્તિને ચૂંટ્યો, એ સંસદ ચૂંટાયો અને અમારા પ્રશ્નોનું જે નિરાકરણ ના કરી શક્યો, તો અમને એવો અધિકાર હોવો જોઈએ કે અમે સંસદ સભ્યને બદલી શકીએ અને શેરી ગલીઓના જે પ્રોબ્લેમ છે એવો સંસદ સભ્ય ચૂંટાય અને ગલીઓના પ્રોબ્લેમ સોલ્વ કરે એવો સંસદ ચૂંટાય, અને એવો ન ચૂંટાયો હોય તો અમે એને બદલી શકીએ એવો અમને અધિકાર જોઈએ છે. મારું નામ ગુસાઈ દીપિકા, TYLLB. સંસદની જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ઘણી મોટી વાતો કરતા જ હોય છે કે અમે આ કાર્ય કરશું, અમે આમ કરશું, પણ જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય છે વાયદા એના જે મતલબ કેલું હોય છે બધું ભૂલી જાય છે. ત્યારે પ્રજાને એમ આશરો આપે છે કે બસ અમે આ કાર્ય કરશું, પણ જ્યારે નથી થતા ને ત્યારે પ્રજાને અધિકાર હોવો જોઈએ કે એને સામે એ પૂછી શકે કાં આ કાર્ય ના થયું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તે મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજની દીકરીઓ છે. તેમાંની ઘણી પ્રથમ ટાઈમ મતદાન કરવા જઈ રહી છે. આજે તેઓ મતદાન માટે પ્રતિજ્ઞા લેશે અને પોતાને સાંસદ કેવો હોવો જોઈએ, કેવો સાંસદ ચૂંટવો જોઈએ એ વિશે પોતાના પ્રતિભાવ પણ આપશે. અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમને મળેલ અધિકારનો ચોક્કસ ઉપયોગ કરીશું. અમો મતદાન કરીશું અને અન્યોને મતદાન કરવા માટે પ્રેરણા આપી દેશને સેવા કરીશું. અમે મતદાન કરીશું. કેરય અસ્મિતા. અને શું કયા સ્ટાન્ડર્ડમાં છે? હું TY BCom માં અભ્યાસ કરું છું. આપણે સંસદ સભ્ય ચૂંટવો હોય તો કેવા પ્રકારના સંસદ સભ્ય ચૂંટવા જોઈએ? આજે આપણે જોઈએ છીએ કે દેશમાં દરેક વ્યક્તિ પોતે નિયમ લે છે કે હું સંસદ સભ્ય તરીકે ચૂંટાઈશ, પરંતુ પોતાના એક કાર્ય યોગ્ય નથી કરતા. તો અમે ઈચ્છીએ છીએ કે જે વ્યક્તિ સંસદ સભ્ય તરીકે ચૂંટાય તે અમને દરેક કાર્યમાં મદદ કરે. મારું નામ છે કેરય કંચન. હું TY BCom માં અભ્યાસ કરું છું. આજે જ્યારે ચૂંટણીનો સમય આવ્યો છે ત્યારે અમે એવું ઈચ્છીએ છીએ કે જે સંસદ સભ્ય ચૂંટણીમાં ચૂંટાય એ ભુજમાં જે કંઈ પણ ગંદકીઓ કે ભાવ વધારો છે, મોંઘવારીનું પ્રમાણ વધતું જાય છે, તો એમાં ઘટાડો કરે. Mom School, excellence in education since 1980. Now yours best mom school is till 8th standard.
Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Moms School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. આ જ મહિના અગાઉ આનંદીબેન પટેલના હસ્તે ભુજની નવી સિટી સર્વે ઓફિસનું ઉદ્ઘાટન થયું હતું, પરંતુ કરોડોના ખર્ચે બનેલી આ ઓફિસમાં અત્યારે માત્ર ખાલી ખુરશી અને લાખોના મશીન ધૂળ ખાતા નજરે પડે છે. આ સિટી સર્વે ઓફિસની અંદર ન તો પૂરતો સ્ટાફ છે અને ન તો કોઈ પટાવાળો. ભુજની મામલતદાર ઓફિસમાંથી DILR વિભાગને ખસેડીને નવી સર્વે ઓફિસમાં રૂપાંતર કરવામાં આવ્યું છે, પરંતુ આજે આ સર્વે ઓફિસની પરિસ્થિતિ દયનીય છે. લાખોની મશીનની સામગ્રી ધૂળ ખાય છે અને નવો ફર્નિચર આવતા જૂના ફર્નિચરને બહાર સડવા માટે મૂકી દેવામાં આવ્યા છે. સરકાર કરોડો રૂપિયા ખર્ચીને નવી ઓફિસો બનાવે છે, પરંતુ આ ઓફિસમાં બેસવા માટે સ્ટાફનો પૂરતો બંદોબસ્ત સરકાર ક્યારેય કરતી નથી, જેથી સામાન્ય માણસોને હેરાન પરેશાન થવાનો સમય આવે છે. મહાસાગર ન્યૂઝની ટીમ DRL ઓફિસ આવેલી છે. ઓફિસ બહુ સુંદર બનાવવામાં આવી છે, પણ મેક્સિમમ રૂમો લાઇટો ચાલુ છે, પંખા ચાલુ છે, પણ અધિકારી કોઈ છે જ નહીં, બધા કંઈક ચાલ્યા ગયા છે. તો લાઇટ અને પંખા એ આમ બેફામ ચાલુ હોય તો શું પ્રજાના પૈસાનું પાણી કરવાનું છે? આટલી મોટી ઓફિસ છે, પણ હજી સુધી અત્યાર સુધી ઉપર આખું 2 થી 3 જણ દેખાણા છે. બાકી કોઈક ક્યાંક કામે ગયું છે, કોઈક જમવા ગયું છે, કોઈક ગામમાં ગયું છે, કોઈક સાઈડ ઉપર ગયું છે. તો કેટલી હદે હકીકત છે? અધિકારી શ્રી મુખ્ય અધિકારી એના છે જે એ પણ રૂમમાં નથી. એમ સરકારી પ્રોપર્ટી કેટલી હદે નુકસાની થાય છે, બારે સડે છે, એ તમને બતાવીશું નીચે. કે લાખો રૂપિયાની વસ્તુ આવા CPO છે, કોમ્પ્યુટર છે અને માપ કરવાની ગોળીઓ છે. બારે તમે AC જોયા, એર કન્ડિશનર છે, ઝેરોક્સ મશીન છે, એવી કેટલી સાધનો છે. બારે પડેલા કબાટ, ઘોડા, અસંખ્ય વસ્તુઓ આમ ધૂળ ખાય છે. આ જે જૂનું ફર્નિચર હતું જૂની ઓફિસનું બધું અહીંયા ફેંકી દેવામાં આવ્યું છે. આ બધું સારામાં સારું ફર્નિચર છે અને જૂનું ફર્નિચર છે. કબાટો છે, ઘોડા છે, ગ્રીલો છે, ગોદરેજના કબાટો છે. તો નવું ફર્નિચર આવ્યું એનો મતલબ એમ નહીં કે તમે જૂનું ફર્નિચર ફેંકી દો. આ કચરાની ગોણે ફેંકી દીધેલો છે. અધિકારીશ્રીએ કોઈ ચોકીદાર પણ નથી રાખેલો એવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા કોઈ છે જ નહીં. શું આ એટલું બધું ફર્નિચર, આ મોંઘું ફર્નિચર આમને આમ સડશે? સંપૂર્ણ જવાબદારી DRL ઓફિસની હોય છે, એના અધિકારીની હોય છે. પછી કાંઈ પણ થશે તો દોષનો ટોપલો ચોકીદાર કે કોઈ નાના ગરીબ માણસ ઉપર નાખવામાં આવે છે. કચ્છ કેરિયર એકેડમી નવા બેચ તારીખ 16, 18 તથા 20 માર્ચથી શરૂ થઈ રહ્યા છે. રેગ્યુલર અને સન્ડે સ્પેશિયલ તેમજ વેકેશન બેચ ઉપલબ્ધ. IBPS ક્લાર્ક, PO, ટાટ, CMET, SSC, હાઈકોર્ટ પોસ્ટલ એસિસ્ટન્ટ, UPSC તેમજ GPSC ની પરીક્ષાઓની તૈયારીઓ માટેનું એક સ્થળ. કચ્છ કેરિયર એકેડમી 43 પ્રસાદી પ્લોટ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. જ્યોતિ તારાણી, મોબાઈલ નંબર 9879122870. શ્રી પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું મોટાયક્ષ મુકામે આયોજન થયું, જેમાં 22 યુગલો લગ્ન ગ્રંથિથી બંધાયા. શ્રી પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા જાગૃતિના એક કદમ સ્વરૂપે સમાજની પ્રગતિ થાય અને લોકો ભેગા મળી સમાજનું ઉત્થાન થાય તેવા શુભ હેતુસર નખત્રાણા મુકામે સમૂહ લગ્ન યોજાયા, જેમાં 22 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા. આ સમૂહ લગ્નમાં સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો. આયોજકોએ ખૂબ જ સારી રીતે વ્યવસ્થા ઊભી કરી હતી. પશ્ચિમ કચ્છ સમૂહ લગ્ન સમિતિ અને मैत्री समाज जा नेटवर्क को सहयोग यहाँ पश्चिम कच्छ समूह लगन जो मतलब ये है कि ये भागीट संभाली थी वहीवट करता है नका आखे कच्छ में जहाँ गांधीधाम थी करे नरे सुधी पालनपुर से अबड़ासी सुधी तमाम जुगल वहता गए वरे साहब
33 जुगलवा અને આપણો જો પહેલો પ્રસંગ हो અને ਅਸੀਂ शुरुआत किया होती तो इनमें जबरदस्त दाता जो અને मुझे समाज जो અને તમામ સજા मुझे समिति या कार्यकर અને અસાંજા સલાહકાર પણ જબરદસ્ત પ્રોત્સાહિત हुआ इन समूह लगन पटी योजे जो मकसद करो इन समूह लगन योजे जो मुझे मकसद हो कि खरेखर पहली तो वस्तु ये है कि भगवान मुझे न्याणी नंढे ने मुझे एडी उमंग हुई पहली थी कि मुझे भगवान न्याणी नंढे ने तो आऊं फूल तो फूल जी पाकड़ी मुझे भविष्य जी विचारो कि समूह लगन करिया અને मुझे હતા આऊं એરા સમૂહ લગ્ન જેટલા બી થયા ત્યાં સમૂહ લગ્ન કર્યા અને કન્યાદાન પણ કર્યા અને બે મકસદ એવો કે સાહેબ आज मोंघवारी प्रमाणे ही जबरदस्त मोंघवारी है इनमें जो खर्चाट पद्धति है जो 1.5 लाख ने 2 लाख रुपया साहब खर्चो थी तो ई रुपया बचे અને ई रुपया बचे અને मुझे छोकरे जी शिक्षण पाछળ वापरा છે। ગ્રીનપીલ સોલાર એનર્જી સૌર ઉર્જા સંચાલિત કૃષિ ઉપકરણોના નિર્માણનું રાષ્ટ્રવ્યાપી માળખું ધરાવતી ભારતની શ્રેષ્ઠ કંપની એટલે ગ્રીનપીલ સોલાર એનર્જી 5 હોર્સ પાવરથી 500 હોર્સ પાવરના સોલાર પંપની વિશાળ રેન્જ સોલ્ટ વોટર પંપ મીઠાના કારખાના માટે ખાસ ઉપયોગી ધરતીપુત્રો માટે ખાસ બેંકો સાથે જોડાણ જેથી તુરંત ધિરાણ ખેડૂતો માટે ખાસ લોનની સુવિધા ઉપલબ્ધ ડીઝલ અને કોલસાના ખર્ચાઓથી મેળવો હવે મુક્તિ ખેડૂતો હવે ડીઝલથી ખેતી કરવાનું બંધ કરો અને ગ્રીનપીલ સોલારને અપનાવો 3 HP થી 50 HP સુધી ઉપલબ્ધ છે બધા જ પ્રશ્નોનો એક જ જવાબ ગ્રીનપીલ સોલાર વોટર પંપ સંપર્ક ગ્રીનપીલ સોલાર ડી 131 ઝંડા ચોક ગાંધીધામ વિકાસ કચોરિયા મોબાઈલ 9824593100 વેબસાઇટ www.greenpeel.in www.greenpeelenergy.com તેમજ www.youtube.com greenpeel solar www.facebook.com greenpeel મક્કા મદીના મુનવરની યાત્રાએ જતા યાત્રિકોને વિદાયમાન અપાયું ભુજ રેલવે સ્ટેશન ઉપર ગઈકાલે મક્કા મદીના મુનવરની યાત્રાએ જતા યાત્રિકોને વિદાયમાન અપાયું યાત્રિકોએ જણાવ્યું કે ભારતના વિકાસ અને શાંતિ તથા ભાઈચારા માટે દુઆઓ માંગશે અલ હફીફ હજ ટૂર્સ દ્વારા વેકેશન દરમિયાન ઉમરો યાત્રા માટે બુકિંગ ચાલુ કરાયું છે દરેક મુસ્લિમની ખ્વાહિશ હોય છે કે જિંદગીમાં મક્કા મદીનાના યાત્રા કરી દુઆઓ માંગે આ તમામ મુસ્લિમ ભાઈઓની યાત્રા સુખદ બને તે માટે મા ન્યૂઝ મુબારકબાદી પાઠવે છે હારૂન જુમાત્રાયા આજે જે અલ હફીફની જે ટૂર છે મહેબૂબ ભાઈ પંખેરિયા જેના ટૂરમાં મારો ભાણેજ શોએબ સત્તારભાઈ જુમા કાકલ અને ભાણેજની ઘરવાળી એને વિધવા કરવા માટે મક્કા શરીફ મોકલવા માટે અલ્લાહ પાક એને કામયાબી કરે એના માટે અમે બધા ભેગા થયા છીએ ને દુઆ માંગી અને એ લોકો પાસે હું આ રજૂઆત કરે કે અમે તમામ મુસ્લિમ મોબીન ભાઈને અલ્લાહ પાક સૌ કોને બોલાવે એ જ અમારી ઈચ્છા છે। અબ્દુલ સત્તારભાઈ કકલ મદીના શરીફનો ઉમરે તેનું હતા મદીને તેનું હતા હિન્દુ મુસલમાન જે દુઆ માંગતા છે મળે ભાઈચારો રહે। મારું નામ મોહમ્મદ શફી છે અને અલ્હમ્દુલિલ્લાહ આજે અમે મદીને પાક જઈ રહ્યા છીએ ઓલ મુસ્લિમ ભાઈઓને હું વિનંતી કરું છું કે અમારા માટે દુઆ કરે અમારો સફર આસાન રહે અને ઉहाँ જઈને અમે ઓલ મુસ્લિમ ભાઈઓ માટે દુઆ કરશીએ અને પૂરા ભારત માટે અમે દુઆ કરશીએ કે આપણો દેશ હંમેશા શાંતિમાં રહે અને એકતા માટે રહે એવી અમે ઉहाँ જઈ અને પૂરેપૂરી બધા માટે અમે દુઆ રાખીએ ઇન્શાઅલ્લાહ। SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ દરેક રેન્જ હાજર સ્ટોકમાં ઓર્ગન આઈપોડ સોની પ્લે સ્ટેશનર ડીવીડી પ્લેયર હેરસ્ટાઇલના દરેક સાધનો મસાજર મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે એટલું જ નહીં 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ બ્લેન્કેટ બેડશીટ પરફ્યુમ્સ બોડી સ્પ્રે સાબુ હેર કલર ગોગલ્સ પોકેટ પર્સ કેપ કિચન લોક ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ કલ્યાણેશ્વર વાડી આનંદો રેસ્ટોરન્ટ પાસે ભુજ સંપર્ક 02832223943।
આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે મીડિયાને ભ્રષ્ટ કહેતા તથા મીડિયા ખરીદાઈ ગયું છે એમ જણાવતા સમગ્ર મીડિયા જગતમાં હલચલ મચી ગઈ છે. વાસ્તવમાં આ અંગે સામાન્ય જન મીડિયા બાબતે શું વિચારો ધરાવે છે તે અંગે માન્યુઝે વડીલોના વિચારો જાણવા પ્રયાસ કર્યો. જોઈએ એક અહેવાલ. ગઈકાલથી કેજરીવાલે મીડિયા ઉપર કરેલા આક્ષેપો બાદ ખૂબ જ આ બાબત ચર્ચામાં આવી છે. તો અહીંના સિનિયર સિટીઝનો જે વર્ષોથી મીડિયાને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, વાંચી રહ્યા છે, તો તેમની પાસેથી એમના રિવ્યૂ જોઈએ. હા, ઠાકરસિંહ શામજી મચ્છર મારું નામ, ભુજનો રહેવાસી છું. અત્યારે આપે જે પ્રશ્ન પૂછ્યો કે મીડિયા દ્વારા મીડિયામાં ઘણું બધું ચાલે છે એમ કેજરીવાલ કહે છે ભ્રષ્ટાચાર, તો એ બાબતમાં મારે કહેવાનું કે અત્યારે મીડિયાનો જમાનો છે. મીડિયાથી માણસો, રાજકીય માણસોને, બીજા માણસોને ઓળખી શકે, એની એક્ટિવિટી વિશે આપણે માહિતી આપે, અને એ માહિતી આપવાથી આવી પ્રસિદ્ધિ આપવાથી જ દિલ્હીમાં કેજરીવાલે શાસન ચલાવ્યું 49 દિવસ પ્રકરણે. એ પોતાના મીડિયામાં છવાવા માટે આવી ગતકડાઓ ભેગા ઉપજાવી કાઢે છે, આક્ષેપો કરી જાય. મારું નામ મુરુભા કે રાઠોડ, ભુજનો રહેવાસી છું. આખો મીડિયાનો હું આમથી 12 મહિનાથી જોયા જ કરું છું. કેજરીવાલની વાત સાચી નથી કે બધા મીડિયાવાળા ખરાબ છે, એમ નથી કહેતા, અને એમને પ્રસિદ્ધિ મળે એ માટે આ બધા ગતકડા કરે છે, પણ ખોટોતા નથી. એમણે જે રજૂઆત કરી છે તે પાયાની રજૂઆત કરી છે. એમણે જે મીડિયા ઉપર બધા આક્ષેપો કર્યા છે, આ મીડિયા વગર તો આપણને સમાચાર મળે નહીં. મીડિયાને સંડોવવું એ ખોટું છે, પણ મીડિયા જે અમુક મીડિયાઓ છે એમણે દોડી તરાર પૈસા લઈને જ પ્રસારણ કર્યું છે. અમુક કોમનો, અમુક જાતિનો, અમુક પાર્ટીનો જ પ્રચાર કર્યો છે, અને બીજાને પ્રચાર નથી કર્યો, એ હકીકત છે. મીડિયા ઉપર કેજરીવાલે કરેલા પ્રહારોનો સતત સમાચારો વહેતા જ રહ્યા છે. એક જ વસ્તુ એ પણ બરાબર છે કે અત્યારનો સમય એવો છે કે મીડિયા જે અત્યારે બધા એનો ઉપયોગ કરવા, દરેક રાજકીય પાર્ટીઓ, દરેક વ્યક્તિઓ આ છે બધા મીડિયાનો ઉપયોગ કરવા ઈચ્છી જ રહ્યા હોય છે, અને મીડિયા જેને હાઇલાઇટ કરે છે એને એનું બેનિફિટ પણ મળી શકે છે. એટલે કેજરીવાલને પણ આ જ મીડિયાનું બેનિફિટ મળ્યું અને એમણે સત્તા પણ હાંસલ કરી લીધી. અડાના ભલે આંદોલનમાં એ જોડાયા હતા, મીડિયાએ એમને ધીરે ધીરે હાઇલાઇટ કર્યા. હવે એ જ મીડિયાએ જ્યારે અરવિંદ કેજરીવાલ ઉપર સવાલ ઊભા કર્યા ત્યારે થોડાક અરવિંદ કેજરીવાલ વિચલિત થઈ ગયા લાગે છે કે મારા ઉપર આક્ષેપો થાય, એમની ફેવર થતી ત્યારે એમને બરાબર લાગ્યું, પણ હવે એમનો જ્યારે વિરોધ, મીડિયાનો એક એવો છે કે તે તમારી ફેવરમાં પણ વાત કરે, જો તટસ્થતા હોય તો તમારી ફેવર પણ કરે અને તમારો વિરોધ પણ કરે. આ મીડિયાનો એક ધર્મ છે, અને એ ધર્મ સાચવવો પણ જોઈએ. પણ દરેક વખતે એવું બનતું હોતું નથી કે આપણે બરાબર લાગે એવી જ વસ્તુ છપાય અથવા એવી જ વસ્તુ કહેવામાં આવે. હવે અરવિંદ કેજરીવાલ ઉપર એવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે એણે મીડિયા પર ઘરે સેટ કરી લીધો હતો. હમણાં જ આપણે જોયું કે એમણે પોતાને જે ભગતસિંહનો પાછળ ફોટો લાગેલો હતો અને એ મીડિયાએ પણ એમના સાથે સેટિંગ કર્યું હતું. એટલે મીડિયા ઉપર જે આક્ષેપ લાગ્યો બીજા મીડિયાવાળે લગાડ્યો કે આણે આ સેટિંગ કર્યું છે, તો એવું સેટિંગ પણ ક્યારેક થઈ શકે છે. માટે મીડિયાઓએ પણ અરવિંદ કેજરીવાલે તો સાવચેત રહેવું જ જોઈએ. જો એને રાજનીતિમાં રહેવું હોય તો મીડિયાથી બગાડવું જોઈએ નહીં દરેકે, પણ મીડિયાવાળાએ પણ એટલું તો સાવચેત રહેવું જ જોઈએ કે આ રાજનીતિમાં જે માણસો આવ્યા છે બધા ઉપર સંભાવ રાખી આવા સેટિંગ જો થાય તો પ્રશ્નો ઉઠવાના જ છે. સુકન્યા સાડી, અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં.
ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. હેપી ફેસીસ દ્વારા બાળકોને પરંપરાગત હોળી રમાડવામાં આવી. ભુજની હેપી ફેસીસ સ્કૂલ દ્વારા બાળકોએ આજે પરંપરાગત હોળી રમી હતી, જેમાં કેમિકલ ફ્રી તથા કેસુડાના રંગનો ખાસ ઉપયોગ કરી તેની સમજ આપવામાં આવી હતી. સ્કૂલમાં બાળકો તેનું બાળપણ માણી શકે તે માટે વિવિધ પ્રોગ્રામો દ્વારા તેમને પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાન અપાય છે અને બાળકો બાળપણનો ખરો આનંદ ઉઠાવી શકે તે માટે તેમને ખાસ પ્રવૃત્તિઓ કરાવાય છે. स्कूल में होली सेलिब्रेशन रखा है. हम पिचकारी लाए हैं. केसरी रंग से होली खेलेंगे. हैप्पी होली, हैप्पी होली, हैप्पी होली, हैप्पी होली. महाराज ओ महाराज, सत्यनारायण जी कथा वांचे जी अरे आया. अठनारायण जी वांची रिया. भगवान मुझो कितरो ख्याल रखे तो ये एकड़ोड़ी जरूर मुके नेतो बनाई दो. आज करो नेता बंदा. महाराज हणे नेता અને સાવકાર બને જ સોના જા બંધ કર્યો. આણે આવ ના તો ઘરવારી સે આવિયા કરીને જાચી દો. આણે તો મુકે ખાસી ઘરવારી સે વિયા કરાઈ દીધા ભલા. अरे हाँ हाँ ओके तो नेडड़ी रूपाड़ी घरवारी से विया करा दी दो. આ જો ડી સુધરી વેંદો ભારી ધર્માત્મા અહીં છે. बोलो सेठ की आज क्या आने कोई खासी कच्ची केरी हलाए. कच्ची केरी ये कुत्ते जड़ो जाए. कुत्ते में में किए फेर मुझे पेट में आटियों बहती हूँ मेहता जी. પણ હાણે મરેલા પ્યો અહીંયા તેર તો જા કોકરમ યાદ કરાયેલા આવે અહીંયા. खम 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 आओ या जम. વેણુ ફિલ્મ પ્રસ્તુત જયમીન જોશી પ્રોડક્શન તથા દિગ્દર્શિત સંપૂર્ણપણે કચ્છમાં જ બનેલી વિઝ્યુઅલ ઇફેક્ટ સાથેની નંદુ જોશી લિખિત કચ્છી ફિલ્મ મુકે હેડો શેટ નાય થયો ટૂંક સમયમાં જ દરેક સ્ટોર પર ડીવીડી મળી શકશે. ભુજના રેલવે સ્ટેશન પાસે એક ગાયને હડકવા ઉપડતા ભારે અફડાતફડી મચાવી હતી. આજે ભુજમાં રખડતા ઢોરનો ત્રાસ અતિશય વધ્યો છે, ત્યારે ઘણીવાર આવા રખડતા ઢોર લોકોને માટે મુશ્કેલી ઊભી કરતા હોય છે. રખડતા કૂતરાઓ દ્વારા પણ ઘણા રાહદારીઓને કરડવાના બનાવો બન્યા છે. રખડતા આખલાઓએ અનેકને ઘાયલ કર્યા છે. ત્યારે ભુજના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક ગાયને અચાનક હડકવા ઉપડતા તે ગાંડી થઈ ગઈ હતી. ત્યારે ત્યાંના રહેવાસી દ્વારા સુપાર્શ્વ સમિતિને જાણ કરાતા તેના ડોક્ટરો ઘટના સ્થળે પહોંચી ગાયને ઇન્જેક્શન આપી બેહોશ બનાવી હતી. ત્યારથી આ ગાય એ જ દશામાં છે. આમ લાવારીસ ગાયો માટે નગરપાલિકાએ સજાગ થવાની જરૂરત છે. આ કાર્ય નગરપાલિકાનું છે, પરંતુ નગરપાલિકા તો ઊંઘે છે. મારું નામ અલી મોહમ્મદ. અલી આપણે શું બનાવ બને છે? ગાયને શું થયું? ગાય પાગલ જેવી લાગે છે. એટલે અમે સવારના 8:30-9 વાગે ફોન કર્યો નગરપાલિકા વાળાને, તો નગરપાલિકા વાળા અમને કીધું કે બપોર પાછળ હલાવીએ. આ ગાય 2-3 માણસોને દાસી નાખ્યો છે, એક બાઈને ભાંગી નાખી છે, 2-3 છોરાને માર્યો છે. આ બધું નગરપાલિકા વાળાને સમજતું হবে ને કે બપોર પાછળ આવે તો નુકસાન થાય તો કોનું થશે? ઓમ આવી મોટી મોટી વાતો કરે છે કે ગાય બચાવી ઓમ કરીએ ને આ ગાય બીમાર છે કે શું છે એ લોકોને પૂછવું ખબર ને, જોવું ખબર કે શું છે. આ બધા લાવારીસ ગાય છે. આ સવારથી છે 8 વાગ્યાથી. કોની ગાય છે? ગાયનો કોઈ ધણી કોઈ નથી, પણ લાવારીસ ફરે છે. અત્યારે અમે તો બાંધીને રાખી છે. હવે આવે તો કઈ ડોક્ટર બોલ આવે તો કામ કરે તો બચી જાય બેચાડી, બાકી નકા તો મરી જવાની અમને. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો.
કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. ભુજના ખારી નદી રોડ પર આવેલ મુસ્કાનનગરનો રોડ 3 મહિનામાં તો ભ્રષ્ટાચારને કારણે પાકા રોડમાંથી કાચો રોડ બની ગયો. ભુજના ખારી નદી જતા રોડ પર મુસ્કાનનગરનો રોડ થોડા મહિના પહેલા જ પાકો રોડ બનાવાયો હતો, પરંતુ કથિત ભ્રષ્ટાચારને કારણે આ રોડ ખરાબ થઈ ગયો છે અને સંપૂર્ણ ખરાબ પ્રકારનો રો મટીરીયલ વાપરવામાં આવ્યો છે, જે ટૂંકા ગાળામાં ધૂળિયો બની ગયો અને આ ખરાબ ખાડાવાળા રોડનો ભોગ સ્થાનિક લોકો બને છે. તો આ કથિત ભ્રષ્ટાચારનો ખુલાસો ક્યારે મળશે અને આવા ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ ક્યારે થશે એ વિચારવા જેવી બાબત છે. મહાસાગરા ન્યૂઝની ટીમ મુસ્કાનનગર આવેલી છે અને સામે જ ગનીભાઈનું મકાન છે. એમનું કહેવું છે કે આ રસ્તાને 3 થી 4 જ મહિના થયા છે, પણ આખો રસ્તો ઉખડી ગયો છે. કારણ કે આમાં નગરપાલિકાના અધિકારી પદાધિકારી હોય કે જેને પણ ભ્રષ્ટાચાર કર્યો છે એ ખુલ્લો દેખાય છે. કારણ કે અમારા કેમેરામેન મહેશભાઈ દેખાડી રહ્યા છે કે આ જો આ રસ્તો છે, આ સીસી રોડ કહેવાય. અત્યારે ભુજ નગરપાલિકા આખા ભુજમાં સીસી રોડ બનાવે છે. શા માટે બનાવે છે? તો કહેતા ઇલેક્શન છે ને પ્રજા ભોળી છે કે આટલી બધી સારી કામગીરી થાય છે, કેટલી જગ્યાએ સીસી રોડ બને છે, પણ તમામ સીસી રોડની હાલત આવી જ થવાની છે. પ્રજાનું કેવું છે વરસાદ આવી, થોડા ટાઈમમાં વરસાદ આવશે ત્યારે ધોવાઈ જશે ને ઇલેક્શન પૂરું થઈ જશે. ઇલેક્શન પતી ગયા હશે, રસ્તા ધોવાઈ ગયા હશે, પછી 4 વર્ષ ને 11 મહિના સુધી કોઈ સાંભળવાનું નથી. રસ્તો સારો કરી દે એટલી માંગ છે, બાકી બીજું કાંઈ નથી. રસ્તામાં ફિલ્મ હલાવી રહ્યા, ડાબર રોડ કરી નાખે તો સારો. કેટલી ખાઈકી થઈ હશે, તમને શું લાગે? ખાઈ જામ થઈ જાય, સમજી લો. નુકસાન ને માણસોનો જામ થયા છે, ટાયર પંચર હોતે ગરીબ માણસો શું કરે પછી એને સમજી લો. 3 મહિના થઈ ગયા છે. એરિયો કેવો છે? મુસ્કાનનગર. તો આ રસ્તામાં આટલો ઉખડી કેમ ગયો રસ્તો આખો? તો બાકી હવે ફિલ્મો હલાવી છે, જે ખાવા વાળા ખાઈ ગયા છે માણસો, સમજ્યા ને? ભ્રષ્ટાચાર લાગે તમને? લાગે ને. હવે સમજી લો કે માણસોને નુકસાન જ થાય ને. અને સિમરેટ છે જ નહીં, ખાલી કાકડી છે ને. કામ સારું થવું જોઈએ ને, કામ થયો જ નહીં સારો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. અબડાસા તાલુકાના સુથરી ગામના યુવાનને સામાન્ય બોલાચાલીમાં માર મરાયો, જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. સુથરી ગામના યુવાનની અન્ય 5 વ્યક્તિઓ સાથે કોઈ વાતે બબાલ થતા 5 જણાઓએ ભેગા મળીને આ યુવાનને માર માર્યો છે તેવું ફરિયાદી મામદ સુમારે જણાવ્યું છે. મામદને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસ કાર્યવાહી ચાલુમાં છે. કારણ તો પહેલા બોલાચાલી થઈ ગઈ સાહેબ. કોઈ રાત ઘરે ચડી આવ્યો ઘર દે ત્યાં તો આધાર હોય 4-5 ડોક્ટર ત્યાં બસ અંજાણ્યા સુનાતો ના પછી 5 જણા આવ્યા. અલીમ ઈસા, અસલમ ઈસા, કામિલ ઈસા, હનીફ ઇસ્માઇલ, દાદા રજાક. કારણ કે આગિયા બોલાચાલી થઈ ગઈ. અત્યારે મેળવ્યા કોવાડી લાઠી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.